નમસ્કાર મિત્રો, ગુજરાતી મોટિવેશન સ્ટોરીમાં તમારા બધાનું સ્વાગત છે। તો આપણે વાર્તાની શરૂઆત કરીએ। આખી રાત ચિંતાના કારણે હું ઊંઘી શક્યો નહોતો। હોટલના રૂમમાં આમ તેમ આટા મારતો રહ્યો। ગઈકાલે રાત્રે ટ્રેનમાંથી ઉતરી હોટલમાં રોકાયો હતો। રૂમમાં પહોંચીને બેગ ખોલવાની આવશ્યકતા પડી ત્યારે ખબર પડી કે બેગ તો ત્યાં છે જ નહીં અને જે ટેક્સી કે જેમાંથી સામાન ઉતાર્યો હતો એ પણ જઈ ચૂકી હતી। હવે હું શું કરી શકતો હતો? બેગ પાછી મળવાની કોઈ આશા ન હતી। સવારની પહોરમાં રૂમના ફોનની ઘંટડી વાગી। ફોન પર સ્વાગત કક્ષથી મારા માટે સંદેશો હતો કે કોઈ વ્યક્તિ મને મળવા માંગે છે। હું નીચે ગયો। રાતે જે ટેક્સીમાં હું આવ્યો હતો તેનો ચાલક ત્યાં નીચે સ્વાગત કક્ષમાં ઊભો હતો। એના હાથમાં મારી બેગ હતી। તે મને જોઈને ઉત્સુકતાથી મારી તરફ આવ્યો અને મારી બેગ મને પકડાવી દીધી। એના ચહેરા ઉપર એવો ભાવ હતો કે જાણે એણે કોઈ અપરાધ કર્યો હોય। હાથ જોડીને એ બોલ્યો, કાલે રાત્રે તમારો સામાન ટેક્સીમાંથી ઉતારતી વખતે મારી નજર આ બેગ પર પડી જ નહીં। સવારે જ્યારે હું ટેક્સીની સફાઈ કરી રહ્યો હતો તો મને આ બેગ મળી। તમે ન જાણે મારા વિશે શું વિચારી રહ્યા હશો, મને માફ કરશો। આમ કહીને એણે મારા પગ પકડવા માટે નમ્યો। શીઘ્રતાથી મેં એના નમેલા શરીરને ઉપર ઉઠાવ્યું। એની આંખોમાં આંખ મેળવીને નમ્રતાથી મેં કહ્યું, ક્ષમાની વાત તો પછી, પહેલા મને એ કહો કે તમે મનુષ્ય છો કે દેવદૂત? ક્ષમા તો હું માંગુ છું, કારણ કે તમારા વિશે હું કશું ઊંધું જ વિચારી બેઠો। થોડા સમય સુધી કશું બોલ્યા વગર તે ત્યાં જ ઊભો રહ્યો। મારી ઈચ્છા થઈ કે હું એને કંઈક આપું। પછી મને થયું કે એના ભલાઈની કિંમત ચૂકવવા માટે મારી પાસે કંઈ પણ નથી અને એની તુલનામાં હું ખૂબ જ ગરીબ છું। અને એટલામાં જ તે ત્યાંથી ચાલ્યો ગયો। એના ચહેરા પર અંકિત અપરાધ બોધ અને વિનમ્રતાના ભાવના પાસાઓએ મને એવી રીતે જકડી લીધા કે હું 2-3 પળ સુધી સ્થિર ઊભો રહ્યો। એના જવાબ પછી પણ એ દિશામાં જોતો રહ્યો। આજે પણ એ ભલા વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અચ્છાઈની સ્મૃતિ એટલી સજીવ છે કે મારી બેગ પકડતી વેળાએ એ મારી આંખો સામે આવી જાય છે। મિત્ર, એક પણ સારી વાત, એક પણ સારી ઘટનાના સૂક્ષ્મ તરંગો દૂર દૂર સુધી ફેલાય છે। અચ્છાઈનો મહાપ્રસાદ વહેંચતા રહે છે। આ તરંગોના કારણે બીજાની અંદર છુપાયેલી અચ્છાઈ ઉભરીને બહાર આવવા માંડે છે। ભલા બનીને પોતાની અચ્છાઈનો મહાપ્રસાદ તમે પણ વહેંચવા માટે શું તૈયાર છો? અગર હા, તો ભલા બનવાનું આ સૂત્ર યાદ રાખજો। બીજાનું અહિત ન વિચારવું અને ન કરવું તથા બીજાની બુરાઈ નિંદા ન કરવી, ન સાંભળવી। આ વાત નહીં ભૂલશો કે તમારી અચ્છાઈ અગણિત લોકોને સારા ભલા બનાવી શકે છે। અને મિત્રો, આવી જ બધી બોધ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને જો વાર્તાઓ તમને ગમતી હોય તો બીજાને શેર પણ કરજો। ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।